નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત પ્રથમ વખત નોકરી કરનારા યુવાનોના ખાતામાં આજે આવશે 15,000 રૂપિયા. જસદણ નજીક મુસાફરોની ભરેલી બસ પલટી, ડ્રાઈવરની બેદરકારીથી સર્જાયો અકસ્માત, 11 લોકો ઇજાગ્રસ્ત. અંબાલાલ પટેલના સમર્થનમાં મેદાને ઉતર્યા જગતના તાત, ખેડૂત નેતા દોલાભાઈ ખાગડાએ વિજ્ઞાન જાથાને લીધા આડે હાથરે. ખેડૂતોની રાહનો આવશે અંત, આજે 12 વાગ્યે ખેડૂતોના ખાતામાં આવશે 23મા હપ્તાના 2,000 રૂપિયા. ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. ટ્રમ્પના દાવા પર મેલોનીનો કડક જવાબ, જૂઠાણાની પણ હદ હોય છે, ઇટલી ક્યારેય ઝૂક્યું નથી. ચોટીલા હાઈવે પર હોટલોની દાદાગીરી, એમઆરપી કરતા વધુ ભાવ વસૂલતા ફટકાર્યો 50,000નો દંડ. હોર્મુઝની ખાડીમાં 3 મહિનાથી ફસાયેલું જહાજ દિશા આખરે ગુજરાત પહોંચ્યું, એલએનજી લઈને આવ્યું. માફીનો સવાલ જ નથી, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરનાર પક્ષના ધારાસભ્યો પર ભાજપ ભડક્યું. સાબરકાંઠાના પ્રાંતેજમાં ખાતર માટે ઓનલાઈન એપનું સર્વર ડાઉન થતા હોબાળો, કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ ખેડૂતોનો વિરોધ. બગોદરા ધંધુકા હાઈવે પર ભયંકર અકસ્માત, ચાલકે ટેરિંગ પર કાબુ ગુમાવતા કારે 7 ગુલાટી મારી, એકનું મોત. રામ મંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિંહ સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20થી વધુ કર્મચારીઓના રાજીનામા, નાની મોટી નોકરીઓ શોધી લીધી. પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાંય અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન. ભરૂચના આમોદમાં ખાતર મેળવવા વહેલી સવારથી જ પડાપડી, માત્ર 300 ગુણીની આવક સામે સેંકડો ખેડૂતો ખાલી હાથે પાછા ફર્યા. સુરત પાલિકાની શાળામાં રામાયણ ગીતા થકી વિદ્યાર્થીઓમાં જીવન મૂલ્યોનું સિંચન કરવાનો પ્રયાસ. નિયામી એરપોર્ટ પર આતંકી હુમલો, અંધાધૂંધ ગોળીબારમાં 11 સૈનિકો અને 2 નાગરિકોના મોત. પાવાગઢમાં વહેલી સવારે મોટી દુર્ઘટના, પથ્થર ગબડતા 2 શ્રદ્ધાળુઓના મોત. ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, હોસ્ટેલમાંથી પણ હકાલપટ્ટી કરી. રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડનો ખર્ચો કર્યો, છતાંય ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં. અચાનક તૂટ્યું શેર બજાર, સેન્સેક્સમાં 800 પોઈન્ટ તો નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટનો કડાકો. ગુજરાતના 3 જિલ્લામાં 2.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી. વાયદા બજારમાં ભૂકંપ, ચાંદીમાં એક ઝટકે 7,000 તો સોનામાં 2,600થી વધુનો કડાકો. ગુસ્સાને કાબૂમાં રાખે, ફિઝિકલ થવાની જરૂર નથી, વૈભવ સૂર્યવંશીને દિગ્ગજ ક્રિકેટરે ચેતવ્યો. ટેલિગ્રામ પર પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઇનકાર, કહ્યું સરકાર પાસે સત્તા છે. બિહારમાં હવસખોરો બન્યા બેફામ, મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ પ્રાઇવેટ પાર્ટમાં કારતૂસ અને લાકડાના ટુકડા નાખ્યા. ગંભીરને હટાવો અને ધોનીને લાવો, શ્રીશાંતના નિવેદનથી મસ્યો હોબાળો. મુખ્યમંત્રી શિવકુમારે ભાજપનો ખેલ પાડી દીધો, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરાવી 5 બેઠકો જીતી. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાના આક્ષેપો બાદ અંબાલાલ પટેલે કહ્યું, ખેડૂતો આગાહી કરવાની ના પાડે તો આગાહી કરવાનું બંધ કરી દેશ. ખેડૂત મિત્રો, તમારું શું કહેવું? કોમેન્ટ કરીને જણાવજો. અમદાવાદમાં ખાણીપીણીની લારીઓ પર લાગશે QR કોડ, સ્કેન કરીને જાણી શકાશે ફૂડની ક્વોલિટી અને આપી શકાશે ફીડબેક. 12 વર્ષમાં ભારતનો વિકાસ બમણો થયો, પીએમ મોદીનું પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધન. વીજળીના કડાકા ભડાકા સાથે 2 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી. 10 વર્ષમાં પહેલીવાર સરકારી કોલેજોની તમામ બેઠકો હાઉસફુલ, 22 જૂન સુધી 100 ઇંચ સુધારવાની છેલ્લી તક. ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી, 24 કલાકમાં 62 તાલુકાઓ ધમરોળ્યા, બાલાસિનોરમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો. અલનીનોના દાખલા વચ્ચે ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, નર્મદાથી હવે 7 કિલોમીટર સુધીના વિસ્તારમાં આવતા 300થી વધુ તળાવો ભરવાનો આદેશ. ફોનપે યુઝરો માટે મોટો ઝટકો, વોલેટ બંધ હશે તો દર 3 મહિને કપાશે 100 રૂપિયા. નર્મદાના નાંદોદમાં ચૈતર વસાવાએ કોંગ્રેસમાં પાડ્યું મોટું ગાબડું, અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા. ભારતના ચા વેચનારનો નેપાળ પર આર્થિક પ્રહાર, ડઝન બંધ ફેક્ટરીઓ પર લાગ્યા તાળા. હવામાન વિભાગે દેશના 17 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું. સમુદ્રમાં ભારતની ત્રિશક્તિ, ચીનની તમામ કૂટનીતિ થશે નિષ્ફળ, ભારતીય નૌકાદળ બીજી વખત ઇતિહાસ રચવા માટે તૈયાર. ચોમાસા પર સંકટના વાદળ, અલનીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી. ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને ચેતવણી, કહ્યું ધ્વનિ પ્રદૂષણ રોકો અથવા કન્ટેમ્પનો સામનો કરો.
ઉદ્ધવ ઠાકરેના જૂથમાં બળવાના કારણે લોકસભાનું ચિત્ર બદલાયું. એનડીએમાં વધશે એકનાથ શિંદેનો પાવર. સીએ ફાઇનલ 2026નું પરિણામ. સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા ટોપ 50માં. પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ કર્યું. ગોંડલની મસાલા ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું અને હળદર ઝડપાયું. 1.11 કરોડથી વધુનો જથ્થો જપ્ત કર્યો. શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે રાજ્યવ્યાપી આક્રોશ. વાવ થરાદના ધરણાની મંજૂરી ન મળતા રોષ. અમરેલીમાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં મોટો ફેરફાર. 162 પોલીસ કર્મીઓની એક સાથે બદલી. તેજસ્વી યાદવે બદલો લીધો. કહ્યું 50 ધારાસભ્યો છતાંય ઝારખંડ રાજ્યસભા ચૂંટણી કેવી રીતે હારી ગઈ કોંગ્રેસ. ગાંધીનગરમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને 1 લાખનો દંડ. કલોલ કોર્ટનો ચુકાદો. નીટ પરીક્ષા માટે 3 જોડી સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. વિદ્યાર્થીઓને રાહત આપવા માટે પશ્ચિમ રેલવે અમદાવાદનો મોટો નિર્ણય. એસએમસીમાં સ્ટોર્મ વોટર લાઇનનું મહાકૌભાંડ. 1.60 કરોડની વસૂલાતનો આદેશ. હવે અધિકારીઓ સામે કાર્યવાહીનું નાટક. અમદાવાદીઓ સાવધાન. એસએમસીના દરોડામાં ખાદ્ય ચીજોના 27 નમૂનાઓ ફેલ. 3 એકમો સીલ. વડોદરામાં 21 જૂને સમાજ સ્પોર્ટ કોમ્પ્લેક્સ સહિત શહેરભરમાં થશે યોગા દિવસની ઉજવણી. બગોદરા બાવળા હાઈવે પર અકસ્માત. બંધ ટ્રક પાછળ પૂરપાટ ઝડપે ડમ્પર ઘૂસી જતા એકનું મોત, 2 લોકો ઇજાગ્રસ્ત. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના અપમાનનો વિવાદ વકર્યો. કમલમનું તેડું આવતા ભરૂચ નર્મદાના દિગ્ગજો કમલમ પહોંચ્યા. આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ. સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષેપ. યુકેના વર્ક વિઝા આપવાની લાલચ આપીને કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી. એજન્ટ સામે ફરિયાદ. અમદાવાદમાં નીટની તૈયારી કરતા 17 વર્ષના વિદ્યાર્થીએ 6ઠ્ઠા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો. શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજિયાત પાસ કરવાના નિર્ણયોનો વિરોધ. આજે ધરણા. ભાવનગરના 14 અને બોટાદના 3 કેન્દ્રો પર ફરી નીટની પરીક્ષા લેવાશે. સીબીએસઈમાં ત્રિભાષા નીતિ પર વચગાળાની રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર. 14 જુલાઈએ આગામી સુનાવણી. પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ ઘટશે. હોર્મોઝ ખુલતા 40 જહાજો ભારત તરફ રવાના. કાલે દહેજ પહોંચશે એલએનજી જહાજ. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ટ્રેન હુમલા કેસમાં મળી રાહત. પોલીસે આપી ક્લીન ચીટ. મમતા બેનર્જીને હાઈકોર્ટનો ઝટકો. બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલે. છત્તીસગઢમાં ભાજપના નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા. રેતી ખનનની જૂની અદાવતમાં લોહિયાળ ખેલ. હિમાચલ પ્રદેશના સંભામાં ભયંકર અકસ્માત. કાર ખીણમાં ખાબકતા એક જ ગામના 7 લોકોના મોત. મમતા અને ઉદ્ધવ ઠાકરે બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં. સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા. આઠિયાવાલાનો દાવો. ભારત અને બ્રિટન વેપાર સમજૂતી. 99% ભારતીય ઉત્પાદનોને બ્રિટનમાં ડ્યુટી ફ્રી એન્ટ્રી. અમેરિકન સાંસદે ભારત વિરોધ ઝેર ઓક્યું. કહ્યું ભારતમાં મુસ્લિમોનો નરસંહાર થઈ રહ્યો છે. શું ફક્ત 60 દિવસ જ ટોલ ફ્રી રહેશે હોર્મોઝ? અમેરિકા ઈરાન એમઓયુના 5મા પોઈન્ટથી દુનિયા ગુસ્વાય. ચાંદીની કિંમતમાં એક ઝટકે 6,300થી વધુનો કડાકો. સોનું પણ 1,829 રૂપિયા તૂટ્યું. રોકાણકારો નિરાશ. કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ કહ્યું ક્રૂડ ઓઇલ સસ્તું થાય તો પણ પેટ્રોલ ડીઝલના ભાવ તાત્કાલિક ઘટશે નહીં. ગરમીના કારણે ખેડૂતોના પાક સુકાવાની ભીતિ. પાણી અને વીજળી માટે મુખ્યમંત્રીને રજૂઆત.